હાય ફ્રેન્ડ્સ, હાવ આર યુ? કેમ છો બધા? મજામાં? જલસામાં? આજે આપણે ચેપ્ટર 3 ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી જે છે એનું આપણે રિવિઝન કરવાનું છે. આખું ચેપ્ટર છે આપણે 3 પાર્ટમાં ડિવાઈડ કરીએ છીએ. પહેલું આપણે જે છે એની અંદર વિદ્યુત રાસાયણિક કોષ, બીજું વિદ્યુત વિભાજન અને ત્રીજું કયું આવશે? વાહકતા. તો પહેલું આપણે જે છે વિદ્યુત રાસાયણિક કોષ છે એનો અભ્યાસ કરવાનો છે. તો અહીંયા જે છે રાસાયણિક ઉર્જાનું શેમાં રૂપાંતર થશે? વિદ્યુત ઉર્જામાં. રાસાયણિક ઉર્જાનું શેમાં રૂપાંતર થાય? વિદ્યુત ઉર્જામાં. એને શું કહેવામાં આવે છે? વિદ્યુત રાસાયણિક કોષ. અને વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર થાય એને આપણે શું કહેશું? વિદ્યુત વિભાજન કોષ. એને શું કહેવામાં આવે છે? વિદ્યુત વિભાજન કોષ. રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય એ પ્રક્રિયા છે કેવી થશે? આપમેળે થશે. એટલે ડેલ્ટા જી જે છે એ કેવું આવશે? લેસ ધેન 0. અને અહીંયા જે છે વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર થાય પ્રક્રિયા આપમેળે નહીં થાય એટલે ડેલ્ટા જી છે એ કેવું આવશે? ગ્રેટર ધેન 0. ક્લિયર? તો પહેલું આપણે અભ્યાસ કરીએ છીએ વિદ્યુત રાસાયણિક કોષ. એમાં રાસાયણિક ઉર્જાનું શેમાં રૂપાંતર થશે? વિદ્યુત ઉર્જામાં રૂપાંતર છે થાય છે. હવે આપણે રાસાયણિક કોષ છે એની અંદર એને ગેલ્વેનિક કોષ કહેવામાં આવે છે, વોલ્ટેનિક કોષ કહેવામાં આવે છે, અથવા તો શું કહેવામાં આવે છે? ડેનિયલ કોષ છે એ કહેવામાં આવે છે. ડેનિયલ કોષ આપણે સ્પેસિફિકલી ક્યારે કહેશું? કે જ્યારે એની અંદર છે આપણે ઝિંક અને કોપર છે એના વિદ્યુત ધ્રુવો છે એ વાપરીએ ત્યારે એને શું કહેવામાં આવે છે? ડેનિયલ કોષ. ખાસ યાદ રાખજો, ઝિંક અને બીજું કયું વાપરશું? કોપર. તો એને શું કહેવાશે? ડેનિયલ કોષ. એ સિવાયના બધા જ કોષ જે છે તમે ઝિંક સાથે છે મેગ્નેશિયમ રાખો, એલ્યુમિનિયમ રાખો, જેટલા કોષ બનાવો બધા જ છે વિદ્યુત રાસાયણિક કોષ કહેવાશે, પરંતુ ડેનિયલ કોષ છે કહેવાશે નહીં. તો અહીંયા જે છે આપણે બે પાત્ર લઈએ છીએ આ રીતે. પાત્ર છે એની અંદર ZnSO4 નું દ્રાવણ લઈએ છીએ, ZnSO4. અને અહીંયા પહેલેથી જ વજન કરેલી ઝિંકની પટ્ટી રાખવામાં આવે છે, ડુબાડવામાં આવે છે. કઈ પટ્ટી ડુબાડીએ છીએ? ઝિંકની પટ્ટી. બીજું આપણે પાત્ર લઈએ છીએ એની અંદર CuSO4 નું આપણે દ્રાવણ લઈએ છીએ. CuSO4 નું જલીય દ્રાવણ. અને આની અંદર કઈ પટ્ટી આપણે રાખીએ છીએ? કોપરની પટ્ટી છે એ ડુબાડીએ છીએ. એનું પણ પહેલેથી જ વજન કરીને આપણે પટ્ટી અહીંયા ડુબાડવાની છે. તો અહીંયા ઝિંક ZnSO4 ના દ્રાવણમાં ઝિંકની પટ્ટી અને CuSO4 ના દ્રાવણમાં કોપરની પટ્ટી ડુબાડીએ છીએ. આ જે આપણે ડુબાડીએ છીએ પટ્ટી એને શું કહેવામાં આવે છે? વિદ્યુત ધ્રુવ. એને આપણે શું કહેશું? વિદ્યુત ધ્રુવ. અને આ જે છે દ્રાવણ, તો વિદ્યુત ધ્રુવ અને આ જે દ્રાવણ લીધું છે વિદ્યુત વિભાજ્ય એને શું કહેવામાં આવે છે? અર્ધકોષ. એને શું કહેવાશે? અર્ધકોષ. આ પણ આપણું વિદ્યુત ધ્રુવ અને આ દ્રાવણ, તો આ શું થશે? અર્ધકોષ. અર્ધકોષ છે ક્યારે વિદ્યુત પ્રવાહ છે ઉત્પન્ન નહીં કરે. બે કોષ ભેગા કરો, એની સર્કિટ પૂરી થાય ત્યારે જ વિદ્યુત પ્રવાહ છે ઉત્પન્ન થશે. તો અહીંયા આપણે આ બે અર્ધકોષ લીધા છે. બીજું આ જે પટ્ટી ડુબાડેલી છે એને આપણે શું કહીએ છીએ? વિદ્યુત ધ્રુવ. તો વિદ્યુત ધ્રુવના પ્રકાર સક્રિય વિદ્યુત ધ્રુવ, નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ અને વાયુરૂપ વિદ્યુત ધ્રુવ. સક્રિય વિદ્યુત ધ્રુવ જે વિદ્યુત ધ્રુવ રાખીએ એને પટ્ટી જે રાખી હોય એના જ પરમાણુનું શું થાય? ઓક્સિડેશન અથવા તો રિડક્શન. એને શું કહેવામાં આવે છે? સક્રિય વિદ્યુત ધ્રુવ. જે ધ્રુવ રાખ્યો એનું પોતાનું જ શું થશે? ઓક્સિડેશન અથવા તો રિડક્શન. Zn, Ag, મેગ્નેશિયમ આ બધી ધાતુ રાખી હોય તેના પોતાના જ પરમાણુનું શું થશે? ઓક્સિડેશન રિડક્શન. બીજું આવશે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ. જે વિદ્યુત ધ્રુવ રાખ્યો અહીંયા એના પોતાના પરમાણુનું છે ઓક્સિડેશન કે રિડક્શન નહીં થાય, પોતે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ નહીં લે, બહારથી પરમાણુ કે આયનો સપાટી ઉપર આવી ઓક્સિડેશન રિડક્શન કરીને વયા જાય, એને શું કહેવામાં આવે છે? નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ. એની અંદર સામાન્ય રીતે આપણે લઈએ છીએ પ્લેટિનમ અને બીજું ગ્રેફાઇટ. અને ત્રીજું છે વાયુરૂપ વિદ્યુત ધ્રુવ.
વાયુરૂપ વિદ્યુત ધ્રુવ કોને કહેશું? કે જે વિદ્યુત ધ્રુવ રાખેલો હોય, જે વિદ્યુત ધ્રુવ છે આપણે રાખીએ છીએ એની સપાટી ઉપર વાયુ છે એ પસાર થશે અને વાયુનું ઓક્સિડેશન કે રિડક્શન છે એ થશે. આપણે આવશે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ, એને આપણે શું કહીએ છીએ? સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ. તો વાયુરૂપ એટલે એટલું યાદ રાખવાનું, એની અંદર વાયુ છે એ પસાર કરવો પડશે. તો સક્રિય વિદ્યુત ધ્રુવ, નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ અને કયું આવશે? વાયુરૂપ વિદ્યુત ધ્રુવ. ક્લિયર? હવે આપણે આ જે છે એને આપણે બાહ્ય પરિપથ છે એ કોપર વાયર દ્વારા પૂર્ણ કરીએ છીએ. આનો બાહ્ય પરિપથ છે આપણે કોના દ્વારા પૂર્ણ કરીએ છીએ? કોપર વાયર દ્વારા આપણે બાહ્ય પરિપથ છે એ પૂર્ણ કરીએ છીએ. અહીંયા વચ્ચે આપણે છે એ શું રાખીએ છીએ? વોલ્ટમીટર અથવા તો શું રખાશે? ગેલ્વેનોમીટર. એ દિશા દર્શાવશે કે કઈ દિશાની અંદર વિદ્યુત પ્રવાહ છે એનું વહન થાય છે. અહીંયા સર્કિટ પૂરી કરવા માટે આપણે આ રીતે યુ આકારની કાચની નળી રાખીએ છીએ અને શું કહેવામાં આવે છે? ક્ષાર સેતુ. આ જે છે એને શું કહેવામાં આવે છે? ક્ષાર સેતુ. ક્ષાર સેતુ છે એની અંદર આપણે નિષ્ક્રિય વિદ્યુત વિભાજ્ય તરીકે શું ભરવામાં આવે છે? KCl, KNO3, NH4NO3 પ્લસ જિલેટીન અથવા અગાર છે એ ભરવામાં આવે છે. આ જે છે એ પ્રવાહી પાતળું હોય એને જાડું બનાવવા માટે, સેમી સોલિડ બનાવવા માટે, એની લુગદી બનાવવા માટે, ટૂથપેસ્ટ કેવું હોય એવું સેમી સોલિડ અથવા લુગદી બનાવવા માટે એને અંદર છે જિલેટીન અથવા તો અગાર ઉમેરવામાં આવે છે. એને આની અંદર છે ભરી દેવામાં આવે છે અને બંને બાજુથી ગ્લાસ વૂલથી આપણે બંધ કરી દેવાનું છે. ગ્લાસ વૂલ એટલે શું થાય? સોલ્યુશન છે બહાર ન આવી જાય. આ રીતે તમે ગોઠવણી કરો એટલે તરત જ આપમેળે આની અંદર પ્રક્રિયા છે ચાલુ થઈ જશે. અહીંયા આપણે ઝીંકની પટ્ટી છે, વિદ્યુત ધ્રુવ છે. અહીંયા કયું છે? કોપરનો વિદ્યુત ધ્રુવ છે. ઝીંક છે એની ઇલેક્ટ્રોન આપવાની વૃત્તિ વધારે છે, તો આ જે ઝીંક છે એનું શું થશે? ઓક્સિડેશન થશે. ઝીંકનો જે વિદ્યુત ધ્રુવ છે એની ઇલેક્ટ્રોન આપવાની વૃત્તિ કેવી હશે? વધારે. તો ઝીંક છે એનું શું થશે? ઓક્સિડેશન રિએક્શન થશે. તો આપણે અહીંયા લખીએ ઓક્સિડેશન. Zn છે એ આ પટ્ટી છે એટલે Zn સોલિડ નું શેમાં રૂપાંતર થશે? Zn+2 અને +2 ઇલેક્ટ્રોન છે એ શું થશે? દૂર થશે. આ Zn+2 અહીંયાથી ઉત્પન્ન થયું એ ક્યાં આવશે? દ્રાવણમાં આવશે. અને આજુબાજુ તો આ જલીય દ્રાવણ જ હોય, તો એ જે દ્રાવણ છે ને શું કહેવામાં આવે છે? એક્વિયસ સોલ્યુશન. તો અહીંયા Zn સોલિડનું રૂપાંતર થશે Zn+2 એક્વિયસ અને +2 ઇલેક્ટ્રોન છે એ શું થશે? મુક્ત થાય છે. 2 ઇલેક્ટ્રોન જે મુક્ત થયા એ બાહ્ય પરિપથ દ્વારા આ બાજુ છે એનું સ્થાનાંતર થશે અને અહીંયા શું આવશે? ઇલેક્ટ્રોન આવે. અહીંયા એનું ઓક્સિડેશન થાય એટલે આને શું કહેવાશે? એનોડ કહેવાય. આને શું કહેવાશે? એનોડ. આને આપણે યાદ કઈ રીતે રાખશું? લોન. LOAN. લોન એટલે શું થશે? લેફ્ટ હેન્ડ સાઈડ. ઓક્સિડેશન, એનોડ અને આનો ચાર્જ આપણે કેવો દર્શાવીએ છીએ? નેગેટિવ ચાર્જ. તો કઈ રીતે યાદ રાખવાનું? લોન, લેફ્ટ હેન્ડ સાઈડ, ઓક્સિડેશન, એનોડ અને કયો ચાર્જ આવશે? નેગેટિવ. 2 ઇલેક્ટ્રોન છે એનું સ્થાનાંતર અહીંયા થયું. આ જે દ્રાવણ છે એની અંદર શું હશે? Cu+2 અને SO4 2-. તો આ તરત જ Cu+2 છે એ દ્રાવણમાં હોય તો રિડક્શન પ્રક્રિયા કહેવાય. Cu+2 ક્યાં આવશે? દ્રાવણમાં. આ 2 ઇલેક્ટ્રોન છે એ સ્વીકારશે, ત્યાં તરત જ છે એ આકર્ષાશે અને આ Cu+2 ઝૂમ કરતું અહીંયા સપાટી ઉપર જશે. 2 ઇલેક્ટ્રોન સ્વીકારીને શેમાં રૂપાંતર થઈ જશે? Cu સોલિડ. તો આમાંથી Cu છે એ શેમાં રૂપાંતર થઈ ગયું? Cu માં અને અહીંયા સપાટી ઉપર જમા થશે. દરેક વખતે આની અંદર છે એ Zn+2 ઉમેરાય અને આની અંદર છે એ સપાટી પર કયું જમા થશે? Cu છે એ જમા થાય. તો આ બંને પટ્ટીને તમે છે બહાર કાઢીને સૂકવીને એનું વજન કરો તો આ જે છે કોપર છે એનું વજનમાં છે ઝિંક છે એનું વજન છે, વેઇટ ઓફ ઝિંક છે એ શું થશે? ડિક્રીઝ. અને વેઇટ ઓફ કોપર જે છે એ શું થશે? ઇન્ક્રીઝ. આ જે પટ્ટીનું વજન છે એ વધશે, આ પટ્ટીનું વજન છે એ શું થશે? ઘટશે. આ રીતે આની અંદર છે ખવાણ થશે. હવે બીજી વસ્તુ,
આમાં શરૂઆતમાં જેટલા Zn+2 હોય એટલા જ શું હશે SO4 2- તો બંનેનો ગુણોત્તર છે એ કેવો આવશે 1:1 આવશે એટલે દ્રાવણ છે એ કેવું રહેશે તટસ્થ રહેશે. હવે આની અંદર Zn+2 છે આપણે ઉમેરતા જઈએ તો આ જે દ્રાવણ છે કેવું બની જશે ધન વીજભારિત બની જાય અને અહીંયાથી છે દરેક વખતે Cu+2 અહીં જમા થાય તો આ દ્રાવણ છે કેવું થઈ જશે ઋણ વીજભારિત બની જાય. જ્યારે આવી દ્રાવણ છે ધન વીજભારિત અને ઋણ વીજભારિત છે બની જાય ત્યારે કોષ છે કાર્ય કરતો શું થઈ જશે બંધ થઈ જાય. તો એટલા માટે જ આપણે શું અહીંયા વાપરીએ છીએ ક્ષાર સેતુ. ક્ષાર સેતુ શું કરશે જેવું અહીંયા SO4 2- ઉત્પન્ન થાય એને તરત જ પોતાની બાજુ આકર્ષશે અને SO4 2- છે એને અહીં આ બાજુ છે એ શું કરી નાખશે સ્થાનાંતર કરશે. જેવા અહીંયાથી SO4 2- ઉત્પન્ન થાય એનું સ્થાનાંતર છે એ ક્યાં થશે આ બાજુ થશે. નહીતર શું થઈ જાય જો અહીંયા Zn+2 બની ગયા હોય તો આ બધા ધન વીજભારિત હોય તો હવે નવા Zn+2 ને આની અંદર આવવા જ નહીં દે. અહીંયા બધા SO4 2- છે તો નવા Cu+2 ને ત્યાં જવા જ નહીં દે એટલે કોષ છે કાર્ય કરતો શું થઈ જાય બંધ થઈ જાય. પણ જેવું SO4 2- ઉત્પન્ન થાય ને ઉપાડીને આ બાજુ મોકલી દે તો અહીંયા પાછું શું બની જશે ZnSO4. તો ક્ષાર સેતુનું કાર્ય છે શું થશે વિદ્યુતીય તટસ્થતા જાળવવાનું કાર્ય કરશે. મેન્ટેન ધ ન્યુટ્રલિટી વિદ્યુતીય તટસ્થતા જાળવવાનું કાર્ય કરશે. તો અહીંયા આ રીતે અહીંયા સ્થાનાંતર થતું જાય તો આ જે દ્રાવણ છે એની અંદર દરેક વખતે શું બનતું જશે ZnSO4. આની અંદર તો Cu+2 અહીંયા જમા થાય ને SO4 આ બાજુ થાય તો આની સાંદ્રતા જે છે એ શું થશે વધશે અને આની જે સાંદ્રતા છે એની અંદર શું થશે ઘટાડો થશે. આ જે વાદળી રંગનું દ્રાવણ હોય CuSO4 નો એનો રંગ છે આછો થશે અહીંયા રંગ છે એ શું થશે ઘાટો થશે. હવે અહીંયા જે છે રિડક્શન થયું આ બાજુ તો એને શું કહેવાનું કેથોડ. કેથોડ ઉપર હંમેશા શું થાય રિડક્શન. એનોડ ઉપર હંમેશા શું થશે ઓક્સિડેશન. કેથોડ ઉપર છે એ શું થશે રિડક્શન. તો અહીંયા જે છે આપણી પાસે રિડક્શન છે એ થાય છે કેથોડ ઉપર રિડક્શન થાય છે. તો આને આપણે દર્શાવવું હોય તો આ કયું આવશે રાઈટ સાઈડ રિડક્શન. રાઈટ સાઈડ છે એ આપણી પાસે અહીંયા લેફ્ટ સાઈડ ઓક્સિડેશન એનોડ અહીંયા શું આવશે કેથોડ અને કયો ચાર્જ આવશે પોઝિટિવ. તો શું કહેવાશે RrCp. આ કઈ સાઈડ થઈ રાઈટ હેન્ડ સાઈડ રિડક્શન કેથોડ અને કયો ચાર્જ આવશે પોઝિટિવ ચાર્જ. ક્લિયર. તો આ જે છે આપણો આખો કોષ છે એને શું કહેવામાં આવે છે વિદ્યુત રાસાયણિક કોષ ગેલ્વેનિક કોષ વોલ્ટેનિક કોષ અથવા તો ડેનિયલ કોષ અને આ રીતે કાર્ય કરશે. આની અંદર Zn+2 ઉમેરાશે ઇલેક્ટ્રોન અહીંયા જાય Cu+2 ઇલેક્ટ્રોન સ્વીકારીને અહીંયા જમા થાય આનું વજન ઘટે આનું વજન વધશે. અહીંયા દ્રાવણમાં Zn+2 ઉમેરાતા જાય અહીંયા શું વધતું જાય SO4 2-. આ પોઝિટિવલી ચાર્જ થઈ જાય કેવું થઈ જશે નેગેટિવલી. જ્યારે દ્રાવણ પોઝિટિવ અને નેગેટિવ ચાર્જ થઈ જાય ત્યારે કોષ છે કાર્ય કરતો શું થઈ જશે બંધ થઈ જાય. પરંતુ ક્ષાર સેતુ છે એ શું કરશે ને ઉપાડીને SO4 2- ને સ્થાનાંતર કરી નાખે એટલે એની અંદર તટસ્થતા જળવાશે. આ જે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરે છે એ 1.1 વોલ્ટ વિદ્યુત પ્રવાહ છે અહીંયા ઉત્પન્ન થાય છે. ક્લિયર. અને આપણે કોષ રિએક્શન લખીએ અહીંયા તો આ 2 ઇલેક્ટ્રોન શું થઈ જશે કેન્સલ. Zn solid plus Cu+2 aqueous convert into Zn+2 aqueous plus Cu solid. તો આ રીતે અહીંયા ઓક્સિડેશન અને રિડક્શન છે થાય છે. ક્લિયર. તો આ જે છે આપણે એને વિદ્યુત રાસાયણિક કોષ ગેલ્વેનિક કોષ વોલ્ટેનિક કોષ અથવા તો શું કહીએ છીએ ડેનિયલ કોષ. હવે વૈજ્ઞાનિકોએ અત્યારે છે ખાસ તમે ધ્યાન રાખજો આની અંદર છે શું થશે ઇલેક્ટ્રોનનું વહન છે એ ક્યાં થશે એનોડ થી કેથોડ તરફ. આ એનોડ કહેવાય આ શું કહેવાશે કેથોડ. તો ઇલેક્ટ્રોનનું વહન છે ક્યાં થશે એનોડ થી કેથોડ તરફ. વિદ્યુત પ્રવાહનું વહન ક્યાં થશે કેથોડ થી એનોડ તરફ. બેની દિશા કેવી હશે ઊંધી. ઇલેક્ટ્રોનનું વહન ક્યાં થશે એનોડ થી કેથોડ. અહીંયા જે બાહ્ય પરિપથ છે ત્યાં કોનું વહન થાય ઇલેક્ટ્રોનનું. વિદ્યુત પ્રવાહનું વહન કેવું કહેવાશે ઊંધું. અને SO4 2- નું વહન ક્યાં થશે કેથોડ થી એનોડ. એ પૂછી શકે એક્ઝામમાં. તો SO4 2- નું વહન ક્યાં થશે કેથોડ થી એનોડ. હવે આપણે શું કરીએ છીએ બાહ્ય એક્સ્ટ્રા બેટરી છે અહીંયા આપણે કનેક્ટ કરી દઈએ.
અત્યારે જો આપણું આ સાદું બેટરી લીધું છે, આની અંદર વિદ્યુત રાસાયણિક કોષ, તો આની અંદર જે છે કરંટ છે એ કેટલો પ્રોડ્યુસ થાય છે? 1.1 વોલ્ટ. ઇલેક્ટ્રોનનું વહન છે કઈ બાજુ થશે? એનોડ થી કેથોડ તરફ. અને વિદ્યુત પ્રવાહ નું વહન કઈ બાજુ થશે? કેથોડ થી એનોડ તરફ. ક્લિયર? હવે આપણે અહીંયા શું જોઈન્ટ કરીએ છીએ? બેટરી છે એ જોઈન્ટ કરીએ છીએ. તો બેટરી આપણે આ રીતે એક્સટર્નલ બેટરી કહેવાય. આ જોકી દ્વારા છે અહીંયા જે છે એ આપણે એની અંદર કરંટમાં ફેરફાર છે કરી શકીએ. ઈ એક્સટર્નલ લખાય. શું લખાશે? ઈ એક્સટર્નલ એટલે બાહ્ય બેટરી. અહીંયા એક બાહ્ય બેટરી છે, આપણે શું કરીએ છીએ? કનેક્ટ કરીએ છીએ. એને આપણે શું કહીએ છીએ? ઈ એક્સટર્નલ. આ રીતે. તો આ બાહ્ય બેટરી છે, આપણે કરંટ અહીંયા કનેક્ટ કરી છે. તો અત્યારે આપણું જે સેલ છે એનો કરંટ છે એને આપણે ઈ સેલ કહીએ છીએ, સેલ પોટેન્શિયલ. એને શું કહીએ છીએ? ઈ સેલ. અને આ જે બાહ્ય બેટરીને આપણે શું કીધું? ઈ એક્સટર્નલ. અત્યારે ઈ સેલ આપણી પાસે કેટલું છે? 1.1 વોલ્ટ. હવે આપણે જે બાહ્ય બેટરી છે કનેક્ટ કર્યો છે એનો વિદ્યુત પ્રવાહ છે 1.1 વોલ્ટ કરતા આપણે કેવું રાખીએ છીએ? ઓછું. ઈ એક્સટર્નલ. ઈ એક્સટર્નલ જે છે એ વિદ્યુત પ્રવાહ એટલે આમ આવશે ઈ એક્સટર્નલ. કેટલું આવશે? 1.1 વોલ્ટ કરતા ઓછો. તો ઇલેક્ટ્રોનનું વહન જે દિશામાં ચાલુ એ જ દિશામાં ચાલુ રહેશે, એનોડ થી કેથોડ. વિદ્યુત પ્રવાહ ક્યાં આવશે? કેથોડ થી એનોડ. જ્યારે આપણે છે બાહ્ય પરિપથ જે છે બેટરી છે બીજી, એનો વિદ્યુત પ્રવાહ 1.1 વોલ્ટ કરીએ ત્યારે કોષ છે એ કાર્ય કરતો શું થઈ જશે? બંધ થઈ જાય. કોષ છે એ કાર્ય કરતો બંધ થઈ જાય. પરંતુ જ્યારે આપણે બાહ્ય બેટરી છે ઈ એક્સટર્નલ એને 1.1 વોલ્ટ કરતા આપણે શું કરીએ છીએ? વધારી દઈએ. તો 1.1 વોલ્ટ કરતા વધારી દઈએ ત્યારે જે છે વિદ્યુત પ્રવાહની દિશા છે એ શું થઈ જશે? ઉલટાઈ જાય, ઊંધું થઈ જાય. તો અહીંયા જે છે ઇલેક્ટ્રોનનું વહન કઈ બાજુ થશે? કેથોડ થી એનોડ. અને વિદ્યુત પ્રવાહનું વહન એનોડ થી કેથોડ. દિશા છે એ શું થઈ જશે? ઉલટાઈ જાય. પરંતુ આ સમયે વિદ્યુત રાસાયણિક કોષ નહીં રહે. શેમાં રૂપાંતર થઈ જશે? વિદ્યુત વિભાજન કોષમાં. ખાસ નોટ કરીને લખી નાખજો, એમસીક્યુમાં આવશે કે જ્યારે અહીંયા બાહ્ય બેટરી કનેક્ટ કરી એનો વિદ્યુત પ્રવાહ 1.1 વોલ્ટ કરતા વધારે હોય ત્યારે એની દિશા છે એ શું થઈ જશે? ઉલટાઈ જાય. નોર્મલ સ્થિતિમાં ઇલેક્ટ્રોનનું વહન એનોડ થી કેથોડ જાય છે. હવે ક્યાં જશે? કેથોડ થી એનોડ. ઇલેક્ટ્રોન વિદ્યુત પ્રવાહનું વહન છે કેથોડ થી એનોડ હોય તો એ શું થઈ જશે? એનોડ થી કેથોડ. પરંતુ આ સમયે તે વિદ્યુત રાસાયણિક કોષ નહીં રહે. કઈ રીતે કાર્ય કરતો હશે? વિદ્યુત વિભાજન કોષ તરીકે કાર્ય કરતો હોય છે. ક્લિયર? તો આ જે છે ખાસ યાદ રાખજો. 3 કેસ. બાહ્ય આપણે બેટરી કનેક્ટ કર્યો છે એનો વિદ્યુત પ્રવાહ 1.1 વોલ્ટ કરતા ઓછો હોય તો ઇલેક્ટ્રોનનું વહન જે દિશામાં હોય ત્યાં જ ચાલુ રહેશે, એનોડ થી કેથોડ. 1.1 વોલ્ટ હોય એટલે સામેથી આવે એટલે એ કેટલું થઈ જશે? કોષ વિદ્યુત પ્રવાહ પસાર થશે નહીં. અને 1.1 વોલ્ટ કરતા વધારી એટલે ઇલેક્ટ્રોનની દિશા છે એ શું થઈ જશે? ઉલટાઈ જશે. અને ત્યારે જે છે વિદ્યુત વિભાજન કોષ છે એ તરીકે કાર્ય કરશે. ક્લિયર? એમસીક્યુ માટે છે ખાસ યાદ રાખજો. અને આખો કોષ છે પણ આપણને ડેનિયલ કોષ પણ પૂછાઈ શકે એક્ઝામમાં, તો તમને આવડવું જોઈએ. રિએક્શન મેં આપણે કર્યા. અહીંયા Zn નું રૂપાંતર Zn+2 ઇલેક્ટ્રોન, Cu+2 ઇલેક્ટ્રોન કન્વર્ટ ઇન્ટુ Cu. બીજું, અત્યારે જે છે આપણે આ કોષ અહીંયા લીધો છે, આ કોષ છે એની અંદર આપણે છે દ્રાવણ જે રાખ્યું એની સાંદ્રતા જે છે આપણે કેટલી રાખીએ છીએ? 1 મોલર રાખીએ. દ્રાવણ છે એની સાંદ્રતા જે છે આપણે કેટલી રાખીએ છીએ? 1 મોલર. તો અહીંયા બેની સાંદ્રતા આપણે કરી નાખીએ. આ 1 મોલર. અહીંયા કેટલું આવશે? 1 મોલર. અને પ્રમાણિત આપણું જે છે તાપમાન અને દબાણ રાખીએ તો આવો જે કોષ છે એને શું કહેવામાં આવે છે? પ્રમાણિત કોષ છે કહેવામાં આવે છે. પ્રમાણિત એટલે કેટલું થાય? તો પ્રમાણિત એટલે એની અંદર દબાણ જે છે એ આપણે કેટલું રાખવાનું છે? 1 બાર. અને તાપમાન જે છે
298 કેલ્વિન અને સાંદ્રતા કેટલી રાખીએ છીએ 1 મોલર. તો એવો જે કોષ છે એને શું કહેવામાં આવે છે? પ્રમાણિત કોષ પોટેન્શિયલ. હવે અહીંયા ઓક્સિડેશનના લીધે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય એને શું કહેવામાં આવશે? ઓક્સિડેશન પોટેન્શિયલ. અને અહીંયા રિડક્શનના લીધે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય એને શું કહેવામાં આવશે? રિડક્શન પોટેન્શિયલ. તો આ રીતે દર્શાવાય ઈ ઓક્સિડેશન પોટેન્શિયલ અને આ જે છે એ શું થશે? ઈ રિડક્શન પોટેન્શિયલ. હવે આને આપણે પ્રમાણિત સ્થિતિમાં લઈ લઈએ તો પ્રમાણિત કોષ પોટેન્શિયલ કહેવાશે. પ્રમાણિત સ્થિતિ કોને કહેવાય? કે એની સાંદ્રતા કેટલી રાખવાની? 1 મોલર, દબાણ 1 બાર અને તાપમાન 298 કેલ્વિન. તો એ ત્યારે જે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય એને શું કહેવામાં આવે છે? પ્રમાણિત કોષ પોટેન્શિયલ. તો અહીંયા જે છે પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ ને આ શું થશે? પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ. અહીંયા રિડક્શન પોટેન્શિયલ છે ને SRP કહેવાય, સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ વડે દર્શાવાય. અને ઓક્સિડેશન પોટેન્શિયલ ને શું કહેવાશે? સ્ટાન્ડર્ડ ઓક્સિડેશન પોટેન્શિયલ. આ બેનો સંબંધ છે કે ઓક્સિડેશન પોટેન્શિયલ ને રિડક્શન પોટેન્શિયલમાં રૂપાંતર કરવું હોય તો કઈ નિશાની કરવાની? માઇનસ. પોઝિટિવ હોય તો નેગેટિવ, નેગેટિવ હોય તો પોઝિટિવ. ત્યારે ઓક્સિડેશન પોટેન્શિયલનું શેમાં રૂપાંતર થશે? રિડક્શન પોટેન્શિયલમાં. રિડક્શન પોટેન્શિયલ હોય એનું શેમાં રૂપાંતર થશે? ઓક્સિડેશન પોટેન્શિયલમાં. અને આ બંનેનો તફાવત લઈએ એને શું કહેવામાં આવે છે? કોષ પોટેન્શિયલ. તો કોષ પોટેન્શિયલ એટલે ઈ સેલ બરાબર રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ માઇનસ રિડક્શન પોટેન્શિયલ ઓફ એનોડ. અને પ્રમાણિત સ્થિતિમાં લઈએ તો આ બે કેવું આવશે? પ્રમાણિત સ્થિતિમાં. તો સેલ પોટેન્શિયલ કયું આવશે? પ્રમાણિત સ્થિતિમાં. પ્રમાણિત સ્થિતિ કઈ દીધી? તાપમાન કેટલું રાખવાનું? 298, દબાણ 1 બાર અને સાંદ્રતા 1 મોલર. તો એને પ્રમાણિત કોષ પોટેન્શિયલ કહેવાય. તો આ પ્રમાણિત કોષ પોટેન્શિયલ E ડિગ્રી સેલ બરાબર પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ માઇનસ પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ ઓફ એનોડ. E ડિગ્રી રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ માઇનસ એનોડ. ક્લિયર? અને એનોડ અને કેથોડમાં ઓક્સિડેશન રિડક્શનમાં રૂપાંતર કરવું હોય તો કઈ સાઇન આવશે? નેગેટિવ. ઓકે, ઓપોઝિટ સાઇન કરો એટલે શું થઈ જશે? ચેન્જ થઈ જાય. પછી એક મુદ્દો છે કે અહીંયા આપણે કેથોડ અને એનોડના વિદ્યુત ધ્રુવના પોટેન્શિયલ રિડક્શન પોટેન્શિયલનો તફાવત એટલે શું થશે? કોષ પોટેન્શિયલ. હમણાં આપણે સૂત્ર લખ્યું હતું E ડિગ્રી સેલ બરાબર રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ માઇનસ એનોડ. અને તેના કોષનો કોષ ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ અથવા તો વિદ્યુત ચાલક બળ EMF કહે છે કે જ્યારે કોષમાંથી કોઈ પ્રવાહ છે એ ખેંચવામાં આવતો નથી. ખાસ અંડરલાઈન કરી રાખજો, આ MCQમાં આવશે. બેનો જે તફાવત છે એને આપણે શું કહીએ છીએ? કોષ પોટેન્શિયલ. અને જ્યારે કોઈ વિદ્યુત પ્રવાહ એમાંથી ખેંચવામાં ન આવે ત્યારે એને શું કહેવામાં આવે છે? EMF, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ અથવા તો વિદ્યુત ચાલક બળ કહેવામાં આવે છે. હવે આપણે અભ્યાસ કરવાનો છે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ. તો પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ જે છે એની રચના આપણે આ રીતે લખીએ છીએ. પહેલા હેડિંગ આપી દઈએ પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ. ઇંગ્લિશમાં આપણે શું કહીએ છીએ? સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ. સી શોર્ટમાં લખાશે સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ. આ જે સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ છે એની અંદર આપણે ગોઠવણીમાં આ રીતે એક પાત્ર લઈએ છીએ. આ જે પાત્ર છે એની અંદર 1 મોલર H પોઝિટિવ નું દ્રાવણ અથવા તો કયું લેવામાં આવે છે? H2O HCl નું દ્રાવણ લઈએ. ટૂંકમાં આપણે કેવું દ્રાવણ લેવાનું છે? એસિડિક દ્રાવણ છે લેવાનું છે. H પોઝિટિવ અથવા તો HCl નું દ્રાવણ. અહીંયા એક કાચની નળી છે એ રાખીએ છીએ, એનો એક છેડો બંધ અને બીજો છેડો છે એ કેવો રાખવામાં આવશે? ખુલ્લો. અહીંયા આપણે પ્લેટિનમની પ્લેટ રાખીએ છીએ, પટ્ટી રાખીએ છીએ. એના ઉપર બ્લેક પ્લેટિનમ છે એનું પડ ચઢાવેલું હોય છે. કોનું પડ ચઢાવેલું હશે? બ્લેક પ્લેટિનમ. એટલે એ નિષ્ક્રિય થઈ જશે. અહીંયા છે એ પ્લેટિનમનો વાયર હશે એટલામાં.
આજુબાજુ છે એ મર્ક્યુરી ભરેલું હોય છે. Hg. અહીંયા ઉપરથી સતત આપણે હાઇડ્રોજન વાયુ છે એ પસાર કરીએ છીએ. ઉપરથી આપણે શું પસાર કરીએ છીએ? હાઇડ્રોજન વાયુ એક વાતાવરણ દબાણે. જો અહીંયા આપણે સાંદ્રતા કેટલી લીધી? 1 મોલર. અહીંયા જે છે દબાણ છે એ કેટલું છે? 1 વાતાવરણ દબાણ. અને આની અંદર છે તમે જુઓ તો તાપમાન છે રૂમ તાપમાન એટલે 298 કેલ્વિન તાપમાન હોય. તો આ કયો કોષ થઈ ગયો? પ્રમાણિત કોષ થઈ ગયો. પહેલી વાત તો એ અહીંયાથી આપણે છે હાઇડ્રોજન વાયુ છે પસાર કરી અહીંયા નીચે આવશે અને આ રીતે પરપોટા થઈને સપાટી ઉપરથી પસાર થતો હશે. અહીંયાથી જે છે એ કોપર વાયર હશે, ગેલ્વેનોમીટર, ને અહીંયા બીજો અર્ધકોષ સાથે આપણે કનેક્ટ કરવાનું. ક્યારેય આપણે કીધું છે અર્ધકોષ છે વિદ્યુત પ્રવાહ છે ઉત્પન્ન કરશે નહીં. અને અહીંયા આપણે હાઇડ્રોજન વાયુ છે પસાર કરીએ છીએ એટલે આપણે કયો થઈ ગયો? વાયુરૂપ વિદ્યુત ધ્રુવ. સ્ટાર્ટિંગમાં આપણે એના વર્ગીકરણમાં કીધું હતું. તો આ જે છે એ કયો બની ગયો? વાયુરૂપ વિદ્યુત ધ્રુવ. હવે એને બીજા અર્ધકોષ સાથે આપણે કનેક્ટ કરીએ. ધારો કે અહીંયા આપણે ઝિંક લઈએ છીએ, ઝિંકની પટ્ટી, અને કયું દ્રાવણ લઈએ છીએ? ZnSO4. આપણા બધા જ વિદ્યુત રાસાયણિક કોષ છે એની અંદર આપણે શું વાપરવું પડશે? ક્ષાર સેતુ. તો અહીંયા આપણે શું રાખીએ છીએ? ક્ષાર સેતુ. એની અંદર જે દ્રાવણ ભરવાના એની લુગદી ભરેલી હોય, અહીંયા ગ્લાસ બોલ. હવે આ બેની અંદર ઝિંક છે એની ઇલેક્ટ્રોન આપવાની વૃત્તિ કેવી છે? વધારે. સમજાવવા માટે હું કહું છું. ઝિંક છે એની ઇલેક્ટ્રોન આપવાની આની સાપેક્ષમાં વૃત્તિ કેવી છે? વધારે. તો અહીંયા ઝિંક છે એ કઈ રીતે કાર્ય કરશે? એનોડ તરીકે. ખાસ ધ્યાન રાખજો, ઝિંક કઈ રીતે કાર્ય કરે છે? એનોડ તરીકે. તો ઝિંક છે એનું ઓક્સિડેશન થશે. કઈ રીતે કાર્ય કરે છે? એનોડ. તો અહીંયા Zn નું રૂપાંતર Zn+2 ઇલેક્ટ્રોન. ઝિંકની પટ્ટી અને Zn+2 ઉત્પન્ન થાય ક્યાં આવશે? દ્રાવણમાં. એટલે અહીં શું લખાશે? એક્વિયસ. રિડક્શન કેથોડ ઉપર. હવે 2 ઇલેક્ટ્રોન છે એનું સ્થાનાંતર અહીંયા આવશે એટલે આ શું બની ગયું? કેથોડ. તો તરત જ જે દ્રાવણમાં H પોઝિટિવ છે એને સપાટી ઉપર છે એ શું કરશે? આકર્ષશે. તો દ્રાવણમાંથી H પોઝિટિવ આવે, આપણે H પોઝિટિવ અથવા HCl નું દ્રાવણ, તો 2H પોઝિટિવ એક્વિયસ છે એ દ્રાવણમાંથી છે. 2 ઇલેક્ટ્રોન સ્વીકારીને હાઇડ્રોજન વાયુ છે એ શું કરશે? મુક્ત કરે. અને આ હાઇડ્રોજન વાયુ છે પરપોટા થઈ સપાટી ઉપરથી બહાર નીકળી જશે. તો અહીંયા જે છે અત્યારે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ કઈ રીતે કાર્ય કરે છે? કેથોડ તરીકે. કારણ કે આની ઇલેક્ટ્રોન આપવાની વૃત્તિ વધારે છે તો એ એનોડ છે, તો આ શું થઈ જશે? કેથોડ. ખરેખર આ છે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવને આપણે શી કહીએ છીએ શોર્ટમાં, પણ શી નથી, છક્કો છે. મીન્સ કે એનોડ અને કેથોડ બંને તરીકે કાર્ય કરે છે. કઈ રીતે કાર્ય કરવો એ આધાર બાજુવાળા અર્ધકોષ ઉપર આધાર રાખશે. અત્યારે આ એનોડ છે તો પોતે કઈ રીતે કાર્ય કરશે? કેથોડ. આ કેથોડ હોય તો પોતે કઈ રીતે કાર્ય કરશે? એનોડ. અત્યારે એ કેથોડ તરીકે કાર્ય કરે છે તો H પોઝિટિવ છે ક્યાંથી ખેંચશે? દ્રાવણમાંથી. અને સપાટી ઉપર એનું ઓક્સિડેશન થઈને કયો વાયુ મુક્ત કરે છે? હાઇડ્રોજન વાયુ છે એ મુક્ત કરે છે. હવે આનાથી ઊંધું આપણે જે છે અહીંયા ઝિંક છે એની જગ્યાએ શું લઈ લઈએ? કોપર. તો કોપરની પટ્ટી રાખીએ અને કયું રાખીએ છીએ? CuSO4 નું દ્રાવણ. તો આની સાપેક્ષમાં ધારો કે આની ઇલેક્ટ્રોન આપવાની વૃત્તિ ઓછી છે, સમજાવવા માટે હું લઉં છું. તો આ જે છે કઈ રીતે કાર્ય કરશે? કેથોડ. તો આ કઈ રીતે કાર્ય કરશે? એનોડ. તો આ પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ એનોડ તરીકે કાર્ય કરે. તો એનોડ ઉપર શું થશે? ઓક્સિડેશન. તો ઓક્સિડેશન કોનું થાય? તો આપણે જે હાઇડ્રોજન વાયુ પસાર કરીએ છીએ એ સપાટી ઉપરથી જતો હોય એનું શું થઈ જશે? ઓક્સિડેશન. ખાસ ધ્યાન રાખજો, પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવમાં ઓક્સિડેશન છે કોનું થશે? હાઇડ્રોજન વાયુનું. અને રિડક્શન કોનું થશે? H પોઝિટિવનું. એ દ્રાવણમાંથી ખેંચશે. તો એનોડ ઉપર છે ઓક્સિડેશન થાય, H2 વાયુ સ્વરૂપનું રૂપાંતર 2H પોઝિટિવ +2 ઇલેક્ટ્રોન.
H પોઝિટિવ અહીં દ્રાવણમાં ઓગળી જાય એટલે શું લખાશે? aqueous. આ બે ઇલેક્ટ્રોન છે અહીંયા આવે તો કેથોડ ઉપર જે છે એ શું થશે? રિડક્શન. અહીંયા કોપર +2 દ્રાવણમાં હશે, અહીંયા બે ઇલેક્ટ્રોન આવે એટલે સપાટી ઉપર આવશે એટલે aqueous +2 ઇલેક્ટ્રોન શેમાં રૂપાંતર થશે? Cu સોલિડ. અહીંયા સપાટી ઉપર કોપર જમા થશે. તો આપણે તો ખાસ આ સમજવાનું છે કે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે એ બંને તરીકે કાર્ય કરે છે, એનોડ અને કેથોડ. ક્લિયર? એ કોના ઉપર આધાર રાખશે? બાજુવાળા અર્ધકોષ ઉપર. બાજુવાળા અર્ધકોષની ઇલેક્ટ્રોન આપવાની વૃત્તિ વધારે હશે તો પોતે કઈ રીતે કાર્ય કરશે? કેથોડ. આની ઇલેક્ટ્રોન આપવાની વૃત્તિ ઓછી હોય તો પોતે કઈ રીતે કાર્ય કરશે? એનોડ. ક્લિયર? બેના રિએક્શન છે ખાસ તમારી યાદ રાખવાના છે. જો એ એનોડ તરીકે કાર્ય કરે તો કોનું ઓક્સિડેશન થશે? હાઇડ્રોજન વાયુનું. તો અહીંયા ઓક્સિડેશન એનોડ તરીકે કાર્ય કરે તો ઓક્સિડેશન છે હાઇડ્રોજન વાયુનું થશે. H2 gaseous convert into 2H positive +2 ઇલેક્ટ્રોન છે રિલીઝ થશે. અને જો એ કેથોડ તરીકે કાર્ય કરે તો કોનું રિડક્શન કરશે? દ્રાવણમાંથી H પોઝિટિવ સપાટી ઉપર આકર્ષશે એનું શું થશે? રિડક્શન. તો કેથોડ તરીકે કાર્ય કરે તો રિડક્શન 2H પોઝિટિવ +2 ઇલેક્ટ્રોન H2 હાઇડ્રોજન વાયુ છે મુક્ત કરે. તો એ બંને તરીકે કાર્ય કરશે. હવે બીજી એક નવી વસ્તુ શીખવાની છે કે E ડિગ્રી સેલ બરાબર કયું સૂત્ર છે? રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ માઇનસ રિડક્શન પોટેન્શિયલ ઓફ એનોડ. તો અહીંયા આપણે જે છે E ડિગ્રી સેલ બરાબર રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ માઇનસ રિડક્શન પોટેન્શિયલ ઓફ એનોડ. હવે એ લોકોએ ગણતરી સહેલી કરવા માટે એબ્રિટરીલી વૈશ્વિક રીતે એવું સ્વીકારેલું છે કે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ આવે, સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ આવે એટલે એનું પોટેન્શિયલ છે કેટલું લેવાનું? 0.0 વોલ્ટ. આ એનોડ તરીકે કાર્ય કરતો હોય તો આ કિંમત કેવી થશે? 0. તો જે પોટેન્શિયલ મળે એ અર્ધકોષનું જ થઈ જશે પ્રમાણિત કોષ પોટેન્શિયલ, અથવા કેથોડ તરીકે કાર્ય કરે તો આ કિંમત 0 થઈ જાય. તો જે પોટેન્શિયલ આવશે એ જ પોટેન્શિયલ કોનું થઈ જશે? આ અર્ધકોષનું થઈ જશે. ક્લિયર? ધારો કે અહીંયા આપણે લીધું છે કોપર માટે, તો કોપર જે છે અત્યારે કઈ રીતે કાર્ય કરે છે? કેથોડ. તો આ જે છે કોપર જે છે એ કેથોડ. તો અહીંયા આપણી પાસે કિંમત છે અને આની કિંમત છે કેવી થશે? 0. તો આ જે પોટેન્શિયલ આપણને અહીંયા મળ્યું એ આ કોનું થઈ ગયું? અર્ધકોષનું થઈ ગયું. Cu નું રૂપાંતર Cu+2. તો આવી રીતે જે છે જેટલા શક્ય હતા એટલા બધા જ અર્ધકોષનું રિડક્શન પોટેન્શિયલ, પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય શોધીને એને ઘટતા ક્રમમાં આપણે ગોઠવીએ છીએ અને શું કહેવામાં આવે છે? EMF શ્રેણી. આની કિંમત છે કેવી છે? 0. તો જે પોટેન્શિયલ મળશે E ડિગ્રી સેલ અહીંયા મળે એ કોનું થશે? અર્ધકોષનું જ થશે. આવા શક્ય એટલા બધા જ અર્ધકોષનું રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય શોધીને એને આપણે ઘટતા ક્રમમાં ગોઠવીએ અને શું કહેવામાં આવે છે? EMF શ્રેણી. ક્લિયર? તો હવે આપણે છે EMF શ્રેણી છે એ જોવાની છે. હવે એ પહેલા છે થોડુંક આપણે એનું સાંકેતિક નિરૂપણ છે જોઈ લઈએ, પછી EMF શ્રેણી ડિસ્કસ કરશું. સાંકેતિક નિરૂપણ છે એની અંદર આપણે ધારો કે ડેનિયલ કોષ માટે લખીએ તો ઓક્સિડેશન Zn નું રૂપાંતર Zn+2 ઇલેક્ટ્રોન અને રિડક્શન પ્રક્રિયાની અંદર શું હતું? Cu+2 ઇલેક્ટ્રોન કન્વર્ટ ઇન્ટુ Cu. આ સોલિડ, આ એક્વિયસ, આ સોલિડ. તો અહીંયા છે બે ઊભી લાઈન કરવાની. આ જે બે ઊભી લાઈન કરીએ એ શું દર્શાવશે? ક્ષાર સેતુ. એક લાઈન કરીએ તો ક્ષાર સેતુ દર્શાવતું નથી, પણ બે ઊભી લાઈન કરીએ તો એ શું દર્શાવશે? ક્ષાર સેતુ. આ બાજુ જે છે આપણે ઓક્સિડેશન પ્રક્રિયા લખવાની, આ બાજુ કઈ પ્રક્રિયા લખવાની? રિડક્શન. નિયમ સરખો ફિક્સ જ છે, વચ્ચે બે ઊભી લાઈન કરીએ એ શું દર્શાવશે? ક્ષાર સેતુ. આ બાજુ કઈ પ્રક્રિયા આવશે? ઓક્સિડેશન. આ બાજુ કઈ પ્રક્રિયા આવશે? રિડક્શન. ઓક્સિડેશન છે એમાં Zn નું શેમાં રૂપાંતર થાય છે? Zn+2. અને રિડક્શનમાં Cu+2 નું રૂપાંતર શેમાં થાય છે? Cu માં. Cu+2 નું રૂપાંતર Cu. આ સોલિડ છે, આ કેવું આવશે? એક્વિયસ. એક્વિયસ હોય એની સાંદ્રતા લખવાની આપણે પ્રમાણિત લીધું છે એટલે કેટલી આવશે? 1 મોલર.
અહીંયા આપણી પાસે એકવીયસ, તો સાંદ્રતા 1 મોલર, અને આ કેવું આવશે? સોલિડ. તો આ એનું શું થઈ ગયું? સાંકેતિક નિરૂપણ. હવે ધારો કે એનોડ તરીકે આપણે જે છે એની અંદર પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ લઈએ, તો ઓક્સિડેશન પ્રક્રિયા H2 નું રૂપાંતર 2H પોઝિટિવ પ્લસ 2 ઇલેક્ટ્રોન, આ ગેસિયસ, આ કેવું આવશે? એકવીયસ. અને રિડક્શન છે ધારો કે Cu નું થાય છે, Cu પ્લસ 2 ઇલેક્ટ્રોન કન્વર્ટ ઇન્ટુ Cu, આ એકવીયસ. તો સાંકેતિક નિરૂપણમાં ક્ષાર સેતુ તો મૂકી જ દેવાના, કારણ કે આપણા બધા જ વિદ્યુત રાસાયણિક કોષમાં ક્ષાર સેતુની જરૂર પડે, એ હોય તો જ સર્કિટ પૂરી થાય અને પ્રક્રિયા થાય. અહીંયા આપણે કયું લખવાનું? ઓક્સિડેશન. આ બાજુ કયું આવશે? રિડક્શન. તો ઓક્સિડેશન H2 નું રૂપાંતર છે એ શેમાં થાય છે? H પોઝિટિવ. અને રિડક્શનમાં Cu પ્લસ 2 નું રૂપાંતર શેમાં થશે? Cu. આ જે છે ગેસિયસ છે એનું દબાણ લખવાનું, એક વાતાવરણ દબાણ છે. આ જે છે એકવીયસ, તો સાંદ્રતા 1 મોલર. એકવીયસ તો સાંદ્રતા 1 મોલર, અને આ કેવું આવશે? સોલિડ. હવે ખાસ યાદ રાખવાનું કે અહીંયા આગળ છે શું લખવાનું? પ્લેટિનમ. પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે એનોડ તરીકે વપરાતો હોય તો સ્ટાર્ટિંગમાં શું આવશે? પ્લેટિનમ. કેથોડ તરીકે વપરાય તો પાછળ શું આવશે? પ્લેટિનમ. એટલે આ જોઈને જ ખબર પડી જાય પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે એનું પોટેન્શિયલ કેટલું સ્વીકાર લેવાનું? 0.0 વોલ્ટ. રિડક્શન કેથોડ તરીકે કાર્ય કરે તો ધારો કે ઓક્સિડેશન, Zn નું રૂપાંતર Zn પ્લસ 2 ઇલેક્ટ્રોન, એકવીયસ સોલિડ, અને આ કેવું આવશે? એકવીયસ. રિડક્શન તો 2H પોઝિટિવ, એકવીયસ પ્લસ 2 ઇલેક્ટ્રોન, શેમાં રૂપાંતર થશે? H2 ગેસિયસ. સાંકેતિક નિરૂપણ અહીંયા શું આવશે? ક્ષાર સેતુ. આ બાજુ ઓક્સિડેશન પ્રક્રિયા, આ બાજુ રિડક્શન. ઓક્સિડેશનમાં Zn નું શેમાં રૂપાંતર થશે? Zn પ્લસ 2 સોલિડ, એકવીયસ 1 મોલર. અહીંયા H પોઝિટિવ નું રૂપાંતર H2, H પોઝિટિવ 1 મોલર, એકવીયસ. અને આ ગેસિયસ, ત્યાં દબાણ આવશે એક વાતાવરણ. અને અહીંયા છેલ્લે શું લખાશે? પ્લેટિનમ. અહીંયા જે છે એ એનોડ તરીકે વપરાય છે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ, તો પ્લેટિનમ ક્યાં લખાશે? આગળ. અહીંયા ક્યાં લખાશે? પાછળ. તો સિમ્પલ યાદ રાખવાનું, બે ઊભી લાઈન છે શું દર્શાવશે? ક્ષાર સેતુ. આ બાજુ ઓક્સિડેશન પ્રક્રિયા, આ બાજુ રિડક્શન પ્રક્રિયા. કાઉન્સમાં એની અવસ્થા, અને જો પ્રવાહી અવસ્થામાં હોય તો એની સાંદ્રતા, વાયુરૂપ હોય તો શું લખવાનું? દબાણ એનું દર્શાવવાનું. ક્લિયર? તો આ જે છે એનું સાંકેતિક નિરૂપણ આપણે ન્યુમેરિકલ્સમાં ઉપયોગ આવશે. હવે જો EMF શ્રેણી, તો EMF શ્રેણીની અંદર પહેલું કયું આપ્યું છે? ફ્લોરિન. ફ્લોરિન છે F2 પ્લસ 2 ઇલેક્ટ્રોન, શેમાં રૂપાંતર થાય છે? F2. એનું પોટેન્શિયલ છે પોઝિટિવ છે 2.87 પ્લસ 2.87 વોલ્ટ. પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ, EMF શ્રેણી બધાના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલના ઘટતા ક્રમમાં આપણે ગોઠવીએ છીએ. પછી તમે નીચે આવતા જશો એમ કયું આવશે? હાઇડ્રોજન. જોતા જાજો, H2 પ્લસ 2 ઇલેક્ટ્રોન શું ઉત્પન્ન કરશે? હાઇડ્રોજન વાયુ. અને આનું જે પોટેન્શિયલ છે એ કેવું આવશે? 0.0 વોલ્ટ. કારણ કે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ થઈ ગયું C, અને એની કિંમત તો આપણે કેટલી સ્વીકારેલી છે? 0. પછી છે એ ઘટતું જશે, તો અહીંયા જે છે લિથિયમ છે +1 પ્લસ ઇલેક્ટ્રોન, શેમાં કન્વર્ટ થશે? લિથિયમ. અહીંયાનું રિડક્શન પોટેન્શિયલ માઇનસ છે 3.05 વોલ્ટ. તો અહીંયા જે છે સૌથી વધારે કોનું છે? ફ્લોરિનનું પોઝિટિવ. પછી કેવું છે? આ 0, અને આ કેવું છે? નેગેટિવ. તો આ રીતે EMFમાં છે આપણને પોટેન્શિયલ છે એ ત્રણે આપેલા છે. સૌથી વધારે ફ્લોરિન, પછી હાઇડ્રોજન 0, અને લિથિયમ છે કેવું આવશે? માઇનસ. આની અંદર એ લોકો થિયરીમાં 3-4 મુદ્દા આપ્યા છે, આપણે 2 જ મુદ્દા છે યાદ રાખશું, ખાસ MCQ માટે, ન્યુમેરિકલ્સ માટે. ઉપરથી શ્રેણીમાં ઉપરથી નીચે આવીએ તેમ ઇલેક્ટ્રોન આપવાની વૃત્તિ. ઉપરથી આપણે ક્યાં આવીએ છીએ? નીચે. ઉપરથી નીચે. ઉપરથી નીચે તરફ જઈએ તેમ ઇલેક્ટ્રોન આપવાની વૃત્તિ.
ઇલેક્ટ્રોન આપવાની વૃત્તિ એટલે ઇલેક્ટ્રોન છે પોતે આપે એટલે કઈ પ્રક્રિયા થશે? ઓક્સિડેશન. તો ઓક્સિડેશન પામવાની વૃત્તિ પોતાનું ઓક્સિડેશન થાય તો બાજુવાળાનું શું કરશે? રિડક્શન. તો રિડક્શન કરતાનો ગુણધર્મ છે એ શું થશે? વધશે. રિડક્શન કરતાનો ગુણધર્મ વધશે. બરાબર, ખાસ યાદ રાખવાનું. ઉપરથી નીચે શ્રેણીમાં આવી એમ શું થશે? ઇલેક્ટ્રોન આપવાની વૃત્તિ, ઓક્સિડેશન પામવાની વૃત્તિ, રિડક્શન કરતાનો ગુણધર્મ છે એ શું થશે? વધશે. પોતાનું ઓક્સિડેશન કરે, બાજુવાળાનું શું કરશે? રિડક્શન. એટલે એને શું કહેવાશે? રિડક્શન કરતા. તો રિડક્શન કરતાનો ગુણધર્મ છે એ શું થશે? વધશે. જો તમને ન યાદ હોય તો રિવાઇઝ કરાવી દઉં રેડોક્સમાં. અહીંયા આપણે લખ્યું હતું ઓક્સિડેશન Zn નું શેમાં રૂપાંતર થાય? Zn+2 ઇલેક્ટ્રોન. તો અહીંયા શું થયું? એનું ઇલેક્ટ્રોન આપવાની વૃત્તિ, ઓક્સિડેશન પામવાની વૃત્તિ. આ જે બે ઇલેક્ટ્રોન મુક્ત કર્યા એ કોને સ્વીકાર્યા? કોપરે. Cu+2 ઇલેક્ટ્રોન શેમાં કન્વર્ટ થશે? Cu. તો અહીંયા નેટ રિએક્શન આ રીતે લખાય. ઇલેક્ટ્રોન કેન્સલ, Zn+Cu+2 convert into Zn+2 plus Cu. તો ઝિંકનો ઓક્સિડેશન આંક 0 માંથી કેટલો થયો? +2. તો ઝિંક છે એનું શું થશે? ઓક્સિડેશન. ખુદનું ઓક્સિડેશન થાય ને આ ઓક્સિડેશન આંક +2 માંથી શું થયું? 0. તો આનું શું થાય છે? રિડક્શન. તો પોતાનું ઓક્સિડેશન થાય, એ ઇલેક્ટ્રોન આ સ્વીકારે એટલે આનું શું થઈ જાય? રિડક્શન. તો પોતાની ઓક્સિડેશન પામવાની વૃત્તિ, બાજુવાળાનું રિડક્શન કરવાનો ગુણધર્મ એટલે રિડક્શન કરતા છે એ શું થશે? વધશે. તો આપણે એક જ મુદ્દો યાદ રાખીએ છીએ. ઈએમએફ શ્રેણીમાં ઉપરથી નીચે આવતા ઇલેક્ટ્રોન આપવાની વૃત્તિ, ઓક્સિડેશન પામવાની વૃત્તિ અને ઓક્સિડેશન કરતાનો ગુણધર્મ છે એ શું થશે? વધશે. બીજું, જ્યારે બે જુદા જુદા રિડક્શન પોટેન્શિયલ એમસીક્યુમાં જોવાનું, ઘણીવાર ઓક્સિડેશન આપેલું હોય તો એને શેમાં રૂપાંતર કરી નાખવાનું? રિડક્શનમાં. અને આપણી પાસે સંબંધ છે E ડિગ્રી ઓક્સિડેશન પોટેન્શિયલ બરાબર -E ડિગ્રી રિડક્શન પોટેન્શિયલ. તો અહીંયા જે છે એનું ઓક્સિડેશન પોટેન્શિયલને આપણે શેમાં રૂપાંતર કરી શકીએ? રિડક્શન પોટેન્શિયલમાં. તો સાઇન કેવી આવશે? નેગેટિવ. તો અહીંયા જ્યારે બે રિડક્શન પોટેન્શિયલ આપેલા હોય, પોટેન્શિયલ, ત્યારે જેનું રિડક્શન પોટેન્શિયલ આપણે આ રીતે લખીએ છીએ નું મૂલ્ય ઓછું, એ શું થશે? એનોડ. કારણ કે અહીંયા નીચે આવે એનું શું થાય? ઓક્સિડેશન એટલે એનોડ. અને જેના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધારે, એ શું થશે? કેથોડ. તો રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય જેનું ઓછું હોય એ શું બનશે? એનોડ. વધારે હોય એ શું બનશે? કેથોડ. ક્લિયર? તો આ બેનો ઘણી બધી વાર ઉપયોગ આવશે. ઘણા બધા એમસીક્યુ આવશે. ચડતા ક્રમમાં, ઉતરતા ક્રમમાં ગોઠવો એવું બધું આવશે. ઓક્સિડેશન કરતા, રિડક્શન કરતા કોણ છે એ તમારે આવશે. તો આ બે કોન્સેપ્ટ છે યાદ રાખવાના. શ્રેણી પણ મેં તમને લર્ન કરવા માટેની શોર્ટ મેથડ છે આપી દીધી છે. હવે આની અંદર જે છે બીજું એક એમસીક્યુ માટે તમારે યાદ રાખવાનું કે આ જે દ્રાવણની અંદર જે તમે પટ્ટી રાખો એનું હંમેશા શું થવું જોઈએ? ઓક્સિડેશન. એટલે કઈ રીતે કાર્ય કરતો હોવો જોઈએ? એનોડ તરીકે. ખાસ યાદ રાખજો. આ રીતે એમસીક્યુમાં આવે તો જે પટ્ટી રાખ્યું એનું શું થવું જોઈએ? ઓક્સિડેશન. મીન્સ કે જેનું રિડક્શન પોટેન્શિયલ કેવું હોવું જોઈએ? ઓછું. કારણ કે ઓછું એનું શું થાય? ઓક્સિડેશન. ક્લિયર? તો આ ત્રણ વસ્તુ છે એમસીક્યુ માટે માઇન્ડમાં રાખજો. ઘણી બધી જગ્યાએ આપણે એની જરૂર પડશે. હવે એક અગત્યનો ટોપિક છે, એના ઉપરથી ઘણા બધા ન્યુમેરિકલ્સ અને એમસીક્યુ આવશે. નન્સ્ટનું સમીકરણ. અત્યાર સુધી આપણે એવું અભ્યાસ કરતા હતા કે કોષ છે કયું હશે? પ્રમાણિત સ્થિતિમાં હોય. કોષ પ્રમાણિત સ્થિતિમાં હોય એનું આપણે કોષ પોટેન્શિયલ ગોતવું હોય તો શું થશે? E ડિગ્રી સેલ બરાબર રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ માઇનસ રિડક્શન પોટેન્શિયલ ઓફ શું થશે? એનોડ. અને આ બે વચ્ચેનો સંબંધ આપણે કરી નાખ્યો છે. ઓક્સિડેશન પોટેન્શિયલ ઇક્વલ ટુ માઇનસ છે એ શું થશે? રિડક્શન પોટેન્શિયલ. તો કોષ પ્રમાણિત સ્થિતિમાં હોય તો આ રીતે એનું પોટેન્શિયલ છે એ ગણી શકાય.
પણ બિન પ્રમાણિત સ્થિતિમાં હોય. પ્રમાણિત સ્થિતિ કોને કીધું? તો એની સાંદ્રતા 1 મોલર, દબાણ છે 1 બાર અને તાપમાન 298 કેલ્વિન. એમાંથી તમે ગમે એનામાં ફેરફાર કરો એટલે એ શું કહેવાશે? બિન પ્રમાણિત કોષ કહેવાશે. અહીંયા આપણે સામાન્ય રીતે સાંદ્રતામાં ફેરફાર કરીએ છીએ એટલે કોષ છે એ કેવો થઈ જશે? બિન પ્રમાણિત કોષ. તો આવો બિન પ્રમાણિત કોષ છે એનું પોટેન્શિયલ શોધવા માટે નન્સ્ટે સમીકરણ આપ્યું, એને નન્સ્ટનું સમીકરણ કહેવામાં આવે છે. અને આ જે સમીકરણ છે ઉષ્મા ગતિશાસ્ત્રના સિદ્ધાંતના આધારે આ સમીકરણ છે તારવવામાં આવ્યું છે. નન્સનું સમીકરણ થશે E સેલ બરાબર E ડિગ્રી સેલ માઇનસ RT ln અપોન શું આવશે? NF ln નિપજોની સાંદ્રતા છેદમાં કોની સાંદ્રતા આવશે? પ્રક્રિયકોની સાંદ્રતા. નન્સ્ટ સમીકરણ કયું થશે? E સેલ બરાબર E ડિગ્રી સેલ માઇનસ RT અપોન NF નિપજોની સાંદ્રતા છેદમાં કોની સાંદ્રતા આવશે? પ્રક્રિયકોની સાંદ્રતા. R છે એ આપણી પાસે શું થશે? વાયુ અચળાંક કિંમત આવી ગઈ છે 8.314. T એટલે શું થશે? તાપમાન જે છે આપણે અહીંયા કેટલું લઈએ છીએ? 298 કેલ્વિન. અને F એટલે શું થશે? ફેરાડે. એની વેલ્યુ છે કેટલી થશે? 96487. તો અહીંયા આપણે પહેલા છે ln દૂર કરી નાખીએ તો શું લખાશે? E સેલ બરાબર E ડિગ્રી સેલ માઇનસ 2.303 RT અપોન NF log નિપજોની સાંદ્રતા છેદમાં શું આવશે? પ્રક્રિયકોની સાંદ્રતા. હવે અહીંયા આપણી પાસે 2.303 RT અપોન F આ બધાની કિંમત મૂકી દઈએ એટલે શું આવશે? 0.059. 2.303 RT અપોન F ની કિંમત મૂકીએ એટલે કેટલું આવશે? 0.059. ડાયરેક્ટ અહીંયા મૂકશો. આની વેલ્યુ છે આપણે કેટલી મૂકીએ છીએ? 8.314. તાપમાન છે કેટલું લઈએ છીએ? 298 કેલ્વિન. અને ફેરાડે કેટલું થશે? 96487. એ વેલ્યુ અહીંયા મૂકી દઈએ એટલે કેટલું આવશે? 0.059. તો MCQ માટે ખાસ યાદ રાખજો 0.059 જે છે એ કોની વેલ્યુ થશે? 2.303 RT અપોન F ની. ન્યુમેરિકલ્સમાં આપણે ડાયરેક્ટ છે હવે E જ યુઝ કરશું. તો નસ્ટ ઇક્વેશન કયું થઈ જશે? E સેલ બરાબર E ડિગ્રી સેલ માઇનસ 0.059 અપોન N log નિપજોની સાંદ્રતા છેદમાં કયું આવશે? પ્રક્રિયકોની સાંદ્રતા. હવે આપણે જે છે ડેનિયલ કોષ છે એની અંદર ઓક્સિડેશન Zn નું રૂપાંતર Zn+2 ઇલેક્ટ્રોન, રિડક્શન Cu+2 ઇલેક્ટ્રોન કન્વર્ટ ઇન્ટુ Cu. 2 ઇલેક્ટ્રોન કેન્સલ થઈ જાય. Zn+2 કન્વર્ટ ઇન્ટુ Zn+2 પ્લસ Cu. તો અહીંયા જે છે આ કેવું આવશે? ઘન અવસ્થામાં હોય. આ એકવીયસ અને આ કેવું આવશે? સોલિડ. તો આમાં આપણે લખવું હોય તો E સેલ બરાબર E ડિગ્રી સેલ માઇનસ 0.059. N બરાબર અહીંયા 2 ઇલેક્ટ્રોન કેન્સલ થયા તો એની કિંમત કેટલી આવશે? 2. log નિપજોની સાંદ્રતા તો આ ઘન અવસ્થામાં છે તો ઘન છે એની માટે તો ઘનતા હોય ને. ઘનતા કેટલી હોય? 1. વાયુરૂપ હોય તો ગણતરીમાં લેવું પડે ને ત્યાં એનું શું લેવું પડશે? દબાણ. અહીંયા તો ઘન અવસ્થામાં છે એટલે ઘનતા કેટલી થાય? 1. તો એને ગણતરીમાં નહીં લઈએ તો log છે એ કોની સાંદ્રતા આવશે? Zn+2. એવી રીતે આ ઘન અવસ્થામાં છે તો એની સાંદ્રતા ગણતરીમાં ન લેવાય. એની ઘનતા હોય ને એ કોઈ સામાન્ય રીતે એટલે અહીંયા કોની સાંદ્રતા આવશે? Cu+2. સોલ્વ કરો એટલે સેલ મળી જશે. E ડિગ્રી સેલ તો પ્રમાણિત કોષ પોટેન્શિયલ તો EMF ઉપરથી મળી જાય અને અહીંયા એનું બિન પ્રમાણિત કોષ પોટેન્શિયલ છે મળશે. હજી એક મુદ્દો છે મારે તમારું ધ્યાન દોરવું છે ન્યુમેરિકલ્સ માટે. અહીંયા ધારો કે કેથોડ જે છે રિડક્શન Ag+ હોય
તો Ag પ્લસ ઇલેક્ટ્રોન શેમાં રૂપાંતર થશે Ag. તો અહીં કેટલા મોલ છે? 2 મોલ. તો 2 વડે અહીંયા 2 ઇલેક્ટ્રોન છે તો 2 વડે ગુણી નાખવું પડશે. તો આની કોષ પ્રક્રિયા આ રીતે થશે. Zn plus 2Ag plus convert into 2Ag plus Zn plus 2. તો આ જે છે એ કેવું થશે? સોલિડ, એક્વિયસ, સોલિડ અને અહીંયા કેવું આવશે? એક્વિયસ. તો અહીંયા તો આ સોલિડ છે એટલે ડેન્સિટી એટલે ન ગણીએ Zn plus 2. આ સોલિડ છે એટલે ન ગણીએ, ઘનતા હોય. આના માટે લખીએ તો ખાસ Ag પ્લસ 2 મોલ છે તો અહીંયા સાંદ્રતાનો શું થઈ જશે? સ્ક્વેર થઈ જશે. જે એની સાંદ્રતા જેટલા મોલ હોય ક્યાં આવશે? ઘાતમાં આવશે. એટલે એની સાંદ્રતાનો શું થશે? સ્ક્વેર થશે. આને જે છે આપણે સંતુલન સાથે પણ સરખાવી શકીએ. નિપજો અને પ્રક્રિયકોની સાંદ્રતા એટલે એને આપણે શું કહીએ છીએ? કેસી. તો અહીંયા જે છે આપણે નંસના સમીકરણ ઉપરથી કેસી પણ છે એ શું થશે? ગણી શકાય. તો સંતુલન અચળાંકની ગણતરી પણ આપણે કરી શકીએ. પરંતુ સંતુલન સમયે જે કોષ છે એ શું થઈ જશે? કાર્ય કરતો બંધ થઈ જાય. તો એના માટે ઈ સેલ છે એ કેવું થઈ જશે? 0. ઈ સેલ કેવું થશે? 0. અને અહીંયા નિપજોની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતા. એના બરાબર શું લખી નાખાશે? કેસી સંતુલન અચળાંક. તો અહીંયા ઉપરના સમીકરણમાં મૂકી દઈએ તો આની કિંમત છે 0. સંતુલન સમય કોષ કાર્ય કરતો બંધ થઈ ગયો હોય બરાબર E ડિગ્રી સેલ minus 0.059 upon n log Kc. અને આ સાઈડ શિફ્ટ કરી નાખો તો E ડિગ્રી સેલ બરાબર 0.059 upon n log Kc. તો એનો સંબંધ થઈ ગયો. તો નંસના સમીકરણ ઉપરથી સંતુલન અચળાંક પણ શોધી શકાય કેસી. કેસીની જગ્યાએ કેએસપી પણ શોધી શકાય. સંતુલન અચળાંક ઉપરથી આપણે પીએચ પણ શોધી શકીએ અને કેડબલ્યુ આયનિક પ્રોડક્ટ ઓફ વોટર પણ ગોતી શકાય. એ બધાના જ ન્યુમેરિકલ્સ આપણે આવશે. પીએચ ઇક્વલ ટુ શું થશે? માઇનસ લોગ કોન્સન્ટ્રેશન ઓફ એચ પોઝિટિવ. અને કેડબલ્યુ એટલે આયનિક પ્રોડક્ટ ઓફ વોટર. એચ પોઝિટિવની સાંદ્રતા ઇન્ટુ OH નેગેટિવની સાંદ્રતા. અને કેડબલ્યુની કિંમત 1 લીટર પાણી માટે કેટલી આવશે? 10⁻⁻14. 1 into 10⁻⁻14. એક હજી આની અંદર ન્યુમેરિકલ્સ આવે છે નંસ્ટ ઉપરથી. જ્યારે એનોડ અને કેથોડ બંને સમાન હોય, જ્યારે વિદ્યુત રાસાયણિક કોષ છે એની અંદર એનોડ અને કેથોડ છે એ બંને કેવા હોય? સમાન હોય. તો એનોડ અને કેથોડ છે એ બંને સમાન હોય એવા સમયે કોષ છે એની અંદર E ડિગ્રી સેલ છે કેવું થઈ જશે? 0 થઈ જશે. બે Zn હોય, બે કોપર હોય તો બેનું પોટેન્શિયલ સરખું જ હોય તો ડિફરન્સ કેવો થઈ જશે? 0. તો જ્યારે એનોડ અને કેથોડ બંને સમાન હોય એવા કોષને આપણે શું કહીએ છીએ? સાંદ્રતા કોષ કહીએ છીએ. ખાસ યાદ રાખજો, ન્યુમેરિકલ્સમાં MCQમાં આવશે. અને સાંદ્રતા કોષ જે છે E ડિગ્રી સેલ કેવું થઈ જશે? 0. તો સમીકરણ કઈ રીતે લખાય? E સેલ બરાબર -0.059 upon n log નિપજોની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતા. ક્લિયર? તો આ એની બધી એપ્લિકેશન થઈ ગઈ નંસ્ટના સમીકરણની. એના ઉપરથી ઘણા બધા MCQ ન્યુમેરિકલ્સ છે આવશે. હવે આપણો ટોપિક છે વિદ્યુત રાસાયણિક કોષ અને પ્રક્રિયાની ગિબ્સ ઉર્જા. તો અહીંયા જે છે પ્રક્રિયાની ગિબ્સ ઉર્જા જે છે એનો સંબંધ જે છે એ કયો આવશે? ડેલ્ટા G ડિગ્રી બરાબર -NF E સેલ. પહેલું આપણું ડેલ્ટા G બરાબર -NF E સેલ. પ્રમાણિત સ્થિતિમાં હોય તો શું લખાશે? ડેલ્ટા G ડિગ્રી બરાબર -NF E ડિગ્રી સેલ. ડેલ્ટા G એટલે શું થશે? ગિબ્સ મુક્ત ઉર્જામાં થતો ફેરફાર. N એટલે ઇલેક્ટ્રોનનો ફેરફાર. F એટલે શું થશે? ફેરાડે. અને E ડિગ્રી સેલ એટલે શું થશે? કોષ પોટેન્શિયલ છે એ થશે. હવે અહીંયા જે છે આના ઉપરથી આપણે બીજું પણ ગણી શકીએ કે ડેલ્ટા G ડિગ્રી બરાબર આપણી પાસે કયું સૂત્ર છે? -2.303 RT log Kc.
સંતુલન અચળાંક પણ ગણી શકાય. તો ડેલ્ટા જી માટે બે સૂત્ર છે. એક ડેલ્ટા જી ડિગ્રી બરાબર માઇનસ NF E ડિગ્રી સેલ અને ડેલ્ટા જી ડિગ્રી બરાબર -2.303 RT log KC. અને આ બે માટે છે તો સરખાવીને આપણે લખી શકીએ એવા MCQ આવશે. NF E ડિગ્રી સેલ બરાબર -2.303 RT log KC અને માઇનસ માઇનસ શું થઈ જશે પ્લસ. આના ઉપરથી પણ શોધી શકાય. E ડિગ્રી સેલ તો આપણી પાસે છે જ પ્રમાણિત કોષ પોટેન્શિયલ. તો આના પણ ઘણા બધા MCQ છે આવશે. બરાબર છે.